ठाकुर समाज के ठाकुर समाज के આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સિદ્ધપુર શહેરની અંદર શંકરપુરા ટીમની અંદર જે શહેરની અંદર ઉપસ્થિત થઈ આ અનુસંધાનની અંદર મારા ક્ષત્રિય ઠાકોર સમાજના અમરસિંહ ઠાકોરના જય માતાજી। આજે આના સિવાય તો ઉદ્ધાર નહીં હોય। આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એક સમાજ સંગઠિત શક્તિશાળી સમાજ એક એકતા એના પ્રતિક રૂપે આપણે એક આજે બધા વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી આજે જોયું છે કે આજે ઓગળ નાતની અંદર થરા સિયોરી જે ઓગળ જે ધામ કાંકરેજ તાલુકાનું જે બનાવ્યું એમાં ફેસબુક માધ્યમથી આપણે જોયું છે કે આજે સમાજની સુધારણા સમાજનું બંધારણ એ તમામ સમાજની અંદર બધાના રીત રિવાજ મુજબ આહિર સમાજ હોય ચૌધરી સમાજ હોય એની કોઈ પણ સમાજની અંદર જે વ્યવહારો થતા હોય અને જે તે આગળ વધતા હોય તો એનું બંધારણ 1998 પછી હવે એ બંધારણ આજે જવા થઈ રહ્યું છે ને એ થઈ ગયું। આ બંધારણની અંદર તમામ રાજકીય પક્ષ ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય કોઈ પણ પક્ષ એ તમામ સાંસદ સભ્ય પૂર્વ સાંસદ સભ્ય ઠાકોર સમાજની અંદર તમામ બધા એક મંચ થઈ એકત્રિત થઈ અને આ સમાજનું એક ઇતિહાસની અંદર મોટું ઉદાહરણ પૂરું પાડી દીધું। તો આપણે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી આપણે છેલ્લા 10 વર્ષથી તડકો છાંયડો કશું જ જોયા વગર સમાજની એકતાની અંદર આપણે જે એકબીજાના સાથ સહકાર સમર્થન આપી જે નાના મોટા જે મનભેદ હોય મતભેદ હોય એ ભૂલી અને આપણે જે એકત્રિત થયા છીએ એ હર હંમેશા આપણા ઇતિહાસ ઠાકોર સમાજનો ઇતિહાસ માટે આપણે બધા એકત્રિત થઈ અને કંઈક આપણા બાળકોના ભવિષ્ય માટે આપણી બહેન દીકરી માતાઓના માટે કંઈક બલિદાન આપવા માટે આપણે જે ક્રાંતિકારી કરીએ છીએ એની અંદર આપણે બધાએ સાથે રહીને સાથ સહકાર સમર્થન આપવું પડશે। એના પ્રતિક રૂપે આપણા ગુજરાતના સુપ્રીમો શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબે એ આપણને એક વિરોધ આપ્યું હતું કે ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જે સમાજ કે રાત દિવસ મહેનત કરી જ્યારે ત્યારે કહેતા હતા અજીતસિંહભાઈ કે સાહેબે જ્યારે મિટિંગ કરતા ને રાજુભાઈ તો 5-5 10-10ની ટીમ રહેતી પણ સાહેબ નાસીબ પાક નહોતા થતા। ત્યારે એ પોતે કહેતા કે આજે 5-10 વ્યક્તિ ભેગા થઈ આવનાર સમયની અંદર 10 લાખ ભેગા થશે અને સાહેબે કરી બતાવ્યું કે 26 જાન્યુઆરી જે આપણે 10 વર્ષ પહેલાં જેએમડીસી ગ્રાઉન્ડની અંદર આખો ઠાકોર સમાજ જે એકત્રિત થયો ત્યારે દેશ વિદેશની અંદર એક નોંધ લેવાઈ ભારતની અંદર પણ નોંધ લેવાઈ કે ગુજરાતની અંદર ઠાકોરો મેક્સિમમ છે અને તમામ ગુજરાત રાજ્ય સિવાય બીજા પણ આપણા યાદવપુરના બધા જે તે મોરિયા આવી અટકોમાં જે રહ્યા છે એ પણ નોંધ લીધી કે ભાઈ અમારા ભાઈઓ ગુજરાતમાં બહુ મોટી સંખ્યામાં રહે છે। પણ આપણે જ્યાં ત્યાં રાજસ્થાનથી પણ આવે છે। હવે રાજસ્થાનમાં તો આપણે કોઈ લેવા દેવા નહીં કોઈ પરિચયમાં નહીં પણ છતાંય એ ગુજરાતમાં આવે છે તો ઉદયસિંહભાઈના અને ટીમને એ ચા પાણી કરવા માટે અમને ફોન કરીને બોલાવે બધા ભેગા રહી ચા પાણી જમવાની વ્યવસ્થા કરીએ એ ક્યારે એક ઠાકોર સેનાના માધ્યમથી બધા ભેગા થયા છીએ। હવે દરેક સમાજની અંદર એક યુનિટી છે। આ યુનિટીની ચૌધરી સમાજ હોય આહિર સમાજ હોય દેસાઈ સમાજ હોય નાના મોટા દરેક સમાજની અંદર એક યુનિટી હોય પણ કમનસીબે આપણે બધા એકબીજાના સાથ સહકાર સમર્થનથી આપણે એકત્રિત રહીએ આવનાર સમયની અંદર આપણા બાળકોનું આપણા માતાઓ બહેનોનું જે ભવિષ્ય ઉજળું થાય એના માટે બધા ભેગા રહી અને આગળ કંઈક કામકાજ કરીએ। એના અનુસંધાને 26 જાન્યુઆરીએ આવનાર સમય 26 જાન્યુઆરીએ સવારે 3 વાગે જે મિટિંગ રાખેલી છે એ સભા એક ઇતિહાસ રચાવવા જઈ રહી છે। આ ઇતિહાસની અંદર સાહેબે એવું પણ કીધું કે ભાઈ દરેક સમાજની અંદર જે સ્ત્રીઓ બહેનોને એ લોકો આવી તો આ વખતે પણ આપણી ક્ષત્રિયાણું કે બહેનોના માતાઓના પણ એક આમંત્રિત કર્યા છે। આ આમંત્રિતની અંદર એમના માટે બહેનો માતાઓને જે પણ આવવાનું હોય
તો એની અંદર એક એવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે કે સમાજની અંદર સાહેબે એવું કીધું કે ભૂમિપૂજન ગુજરાતની અંદર ઠાકોર સમાજ માટે એક ભૂમિપૂજન એવું થવા જઈ રહ્યું કે જીપીએસસી યુપીએસસીની તૈયારી આવો હજુથી આવો જય માતાજી જીપીએસસી યુપીએસસી માટે એક યુનિવર્સિટી આપણા તમામ સમાજના ઠાકોર સમાજના બાળકો જિલ્લાની અંદર જે પણ ઉપસ્થિત દરેક જિલ્લાની અંદર જે પણ જે જતા હોય એના બ્લોક સિસ્ટમથી આપણે એક નિર્માણ મોટું આવનાર સમયની અંદર નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર આપણે બધાને ભેગા રહી અને સાથ સહકાર સમર્થનમાં રહેવું પડશે. તો એના માટે એક જ આપણે કહીએ કે આપણે તો કશું નહીં કરી શક્યું અજીતભાઈ, કે આપણે કશું જ નહીં કર્યું કે આપણા બાળકોને આપણા ભવિષ્યમાં કંઈક આપણું એક ઇતિહાસ ગવા રહે એવું આપણે જે અલ્પેશભાઈ ઠાકોરના સાહેબના માધ્યમથી આપણે એક એવો પ્લાનિંગથી હેડીએ છીએ કે આવનાર સમયની અંદર આપણા બાળકોને સારું ઉચ્ચ શિક્ષણ, સારું એવી યુનિવર્સિટી આવું પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. તો એના સહભાગી બનીએ અને ઇતિહાસની અંદર આપણે પણ એક નોંધપાત્ર બનીએ એવું આપણે કાર્ય ભેગા થઈને આપણે કરવા જઈ રહ્યા છીએ. તો તમામને હું વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર 26 જાન્યુઆરી બધા પધારી આપણે ઠાકોર સમાજની અંદર હાલ ભરતસિંહભાઈએ આપણે વાત કરી કે આપણે એકબીજા સૌથી પહેલાં આપણો પરિવારથી આપણો આવો મહેલાથી આવા આપણે એરિયા અને એરિયાથી આવા સમાજની અંદર જ્યાં આપણે વસતા રહીએ છીએ. તો અલ્પેશભાઈએ જે પણ આજથી 10 વર્ષ પહેલાં આપણે એકબીજાને કંઈ ઓળખતા કે કોન્ટેક્ટમાં નહોતા, આપણે ભાઈએ વાત કરી કે આપણે સાથ સહકાર કંઈ એકલા પડતા. મેં સૌથી વાત કરું તમને તો ગામડાની અંદર તો બધા ભેગા થઈ જાય છે, બધા પ્રસંગોમાં હા ના ભલે લડતા બોલતા હોય પણ એ લોકો બધા એક થઈ જાય. તો આપણે આ સિટીની અંદર શહેરની અંદર આપણે છૂટા છવાયેલા ગરીબ પરિસ્થિતિ, મધ્યમ વર્ગ સ્થિતિ અને કદાચ 2-5 વ્યક્તિઓ આર્થિક રીતે સુખી સંપન્ન હોય તો એની અંદર આપણે જે બધાય બી આપણે જનરલી વાત કરી લઈએ કે જનરલની અંદર આપણે મજૂરિયાત વર્ગો છીએ અને નાના મોટા કામ કરીને આપણું ગુજારણ કરીએ છીએ. આર્થિક રીતે સદ્ધર નથી. આપણા બાળક આપણું 10મામાં સારા ટકા હોય, 12મામાં સારા આર્ટ્સમાં, કોમર્સ, સાયન્સમાં સારા ટકા હોય અને એ ગ્રેજ્યુએશન પછી સારું એને માર્ગદર્શન નથી મળતું, 10-12 પછી એને સારું માર્ગદર્શન નથી મળતું અને એના લીધે એ આપણા સમાજનું અવરોધ રોકાઈ જાય છે કે આર્થિક રીતે નબળા હોવાથી કે આગળ ઉચ્ચ અભ્યાસક્રમની અંદર એ નથી જઈ શકતો. એના માટે પણ સાહેબે એ જ વિચાર કર્યો કે આ યુનિવર્સિટીની અંદર નિર્માણ કરી અને જે મધ્યમ વર્ગ અને સારું એવું ઉચ્ચ જે જ્ઞાન પ્રાપ્ત અભ્યાસની અંદર જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે એક યુનિવર્સિટીનું પણ આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. અને સાહેબે એવું પણ કીધું કે તમામ સમાજ, એક નાનામાં નાનો સમાજ હોય તો આજે યુપીએસસી જીપીએસસીમાં આઈએએસ ઓફિસર કે જેવા કહેવાય કે ક્લાસ 2 કલેક્ટર હોય, આઈએએસ ઓફિસર, એસપી હોય, ડીવાયએસપી હોય, એવા આપણા તમામ સાહેબ હું વિનંતી કરું કે આપણે એક પણ ઠાકોર એવો હોય તો તમે મને બતાવો. કોઈ કલેક્ટર હોય, કોઈ ડીડીઓ હોય, કોઈ ડીવાયએસપી હોય. ડીવાયએસપીમાં બઢતીના કારણે, વયવૃદ્ધના કારણે કદાચ થઈ ગયા છે પણ સાહેબ આપણે ક્લાસ 1 ઓફિસર આપણે આજ સુધી મળ્યો નથી. જો ગુજરાતની અંદર આવો એક પણ વ્યક્તિ ખાલી આઈએસના આઈપીએસ ઓફિસર જો બની જાય ને સાહેબ તો ઘણું બધું આગળ વધી શકે, સમાજ લેવલે ઘણું બધું આગળ હોઈ શકે. એના માટે આપણે સાહેબે એક જ વાત કરી કે જીપીએસસી યુપીએસસીના આપણે સેન્ટરો પણ ત્યાં ચાલુ કરવાના છે. આપણા સમાજનો દાખલા તરીકે આપણે એનું જ આપી દઈએ કે શંકરપુરાની અંદર આપણે ગરીબ પરિસ્થિતિમાંથી આપણું બાળક છે, એના સાયન્સની અંદર 80% 85% એને ભણવા માટે તકલીફ પડે છે. તો આપણે યુનિવર્સિટીમાં ત્યાં મોકલીએ તો સમાજ આપણો ટોટલ ખર્ચો આપણા બાળકનો ઉઠાવશે અને એ બાળક જ્યારે યુપીએસસી જીપીએસસી ક્લિયર કરી અને ક્લાસ 1 ઓફિસર બનીને આવશે સાહેબ ત્યારે આપણને ખબર પડશે કે આપણા સમાજે કયું યોગદાન આપ્યું, આપણું બાળક ક્યાંથી ક્યાં હતું. એમ તમામ સમાજની અંદર આપણે આપણા સમાજની અંદર આ જે નિર્માણ જે થવા જઈ રહ્યું છે એને સહભાગી બનીએ. આવનાર સમયની અંદર 26 જાન્યુઆરીની અંદર આપણે બધા એકત્રિત થઈ અને ત્યાં જઈએ
અને શક્ય બને તો માતાઓના બહેનોના પણ જે આવવું હોય તો એના માટે સાહેબ એક અલગથી વ્યવસ્થા ઊભી કરેલી છે. ત્યાં જે ક્ષત્રિયાણો જે આપણા વંશ પરંપરાગત મુજબ ત્યાં જવા માટેની અંદર જે એક 25,000 બહેનો જો આવી શકતા હોય તો એ રીતે અલગથી જ વ્યવસ્થા કરી છે. અને એમની ઓળખાણ દાખલા તરીકે દેસાઈ સમાજ તો એમનું પહેરવેશ અલગ, ભરવાડ સમાજ હોય તો એમનો પહેરવેશ અલગ, એમ તમામ પોતપોતાના સમાજ લેવલે જે અલગ પહેરવેશ હોય એ રીતે આપણે ક્ષત્રિયોનો પણ ઠાકોર સમાજનો જે ક્ષત્રિયાણો જે છે એનો પહેરવેશ પણ એક આપણું જે ઠાકોર સમાજનું જે સિમ્બોલ છે એવી સાડી પણ 50,000થી વધારે એવી તૈયાર કરેલી છે. તો એની અંદર જે પણ આપણા બહેનોના નહીં આવવાનું હોય તો એ પણ નોંધજો. એમને એ રીતે વ્યવસ્થા જવા આવવાની પણ કરેલી છે. એટલે દરેક જગ્યાએ આપણે જે અહીંયા આમંત્રણ આપવા જઈએ છીએ ત્યાં પણ કહીએ, હું પણ અમારા ફેમિલીમાંથી હું પણ લઈ જવાનો છું. એટલે તમામ આપણા હોદ્દેદારોને પણ એ પણ વિનંતી કરીએ છીએ કે આપણે રાત દિવસ સમાજ માટે દોડીએ છીએ. એક દિવસ આપણી માતાઓ બહેનોને અને એમને આપણે સાથે લઈ જઈએ તો ખબર પડે કે આ ઠાકોર સમાજ શું ચીજ છે, આ ઠાકોર સમાજ કેટલે આગળ વધી રહ્યો છે અને એની એકતા કેટલી છે એ ઉદાહરણ પૂરું પાડવા માટે હું પણ વિનંતી કરું છું કે અહીંથી જે પણ બહેનોને આવી શકતા હોય તો એમનું એક લિસ્ટ બનાવજો. એમને અલગથી એક વ્યવસ્થા જવા માટે કરવામાં આવેલી છે અને એ જવાબદારીના ભાગરૂપે આપણે બધા સાથ સહકાર સમર્થનમાં રહીએ. અને બીજું ખાસ એ વિનંતી કરવા આવ્યો છું કે આપણે જુઓ, શહેરની અંદર રહીએ છીએ, નાના મોટા પ્રોબ્લેમો એક પરિવારની અંદર રહેતા હોય તો આપણે ઘર મોટું હોય તો નાના મોટા મનદુખ થતા હોય છે, છતાંય આપણે ભૂલી જઈએ છીએ. કેમ? એ પરિવાર છે. આ એ ઠાકોર સમાજ એક આપણો પરિવાર છે. આપણે મેં તમને પહેલાં જ કીધું કે આપણો પરિવાર, મહેલો, પછી સમાજ. એવી જ રીતે કે આપણે જે પણ નાના મોટા પ્રોબ્લેમો હોય એકબીજાના મનદુખ કરી વાદ વિવાદમાં નહીં ઉતરવાનું. એકબીજાના વડીલોના આશીર્વાદથી ક્યાંક બેસી કોઈ સારી ધાર્મિક જગ્યાએ બેસી એનું સોલ્યુશન કરી, સોર્ટ આઉટ કરી આવનાર સમયની અંદર આપણે એકત્રિત નહીં થઈએ ને ભાઈ તો ગુજરાત રાજ્યની અંદર 42%થી ઉપર છે. અને આપણે બધા એ જ વાતો કરીએ છીએ ઇલેક્શન આવતું હોય ત્યારે કે આપણે આટલા બધા હોવા છતાં ફલાણાભાઈ મિનિસ્ટર ના બન્યા, ફલાણાભાઈ મુખ્યમંત્રી ના બન્યા. પણ ક્યાંથી બનીએ સાહેબ? આપણે જ પોતે એકત્રિત નહીં તો બીજાને આપણે શું કામ આપણે વાત કરીશું? તો એના માટે આવનાર સમય આપણા માટે એક સારી દિશા, એક સારા તરફ યોગદાન તરફ જઈ રહ્યું છે. તો આમાં આપણે સહભાગી બનીએ. આ શંકરપુરા ટીમ ખરેખર હું ધન્યવાદ માનું છું કે સતત 12 વર્ષથી જે ઠાકોર સમાજ જે લઈને હેડ્યા છીએ આજ સુધી એ જ વ્યક્તિઓ બધા હર હંમેશા સાથે છીએ. એટલા માટે પણ વિનંતી કરું કે આપણે દરેક એરિયામાં, સિદ્ધપુર શહેરના આપણા 23 એરિયા છે ભાઈ, તો 23 એરિયાની અંદર આપણે મિટિંગો ચાલુ કરી છે. નાના મોટા મતભેદો એવા ભૂલી અને સમસ્ત આપણે ઠાકોર સમાજ જો એકત્રિત રહી અને આવનાર સમયની અંદર સારું યોગદાન આપીશું. જો આપણે એક વાત કરી દઉં કે આપણે સિટીમાં રહીએ છીએ તો દરેક સમાજ પોતપોતાની રીતે અને આપણો પરિવાર પોતપોતાની રીતે કમાઈને કરે છે. પણ આપણે ટોળું નહીં બતાવીએ ને આપણું સમર્થન નહીં હોય ને સાહેબ આપણે નહીં ચાલીએ. ચાહે એ આર્થિક રીતે સદ્ધર હોય કે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય એને આપણે ન્યાય નહીં આપી શકીએ. તો એટલા માટે જ વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર આપણે આ દરેક એરિયામાં મિટિંગ કરી અને સિદ્ધપુર શહેર ને સિદ્ધપુર તાલુકાની જનરલ ઠાકોર સમાજની મિટિંગ બોલાવી છે. આજે એ જ વાત કરવા આવ્યો છું કે આપણે સિદ્ધપુરની અંદર બધા એવું કહે કોઈ 5,000 ઠાકોર, કોઈ 8,000 ઠાકોર, કોઈ 10,000 ઠાકોર. સાહેબ હું એવું માનું છું ને કે 10,000 ઉપર આપણે ઠાકોરો છીએ, છતાંય આપણી જે એકતા આપણે બતાવી નહીં શકતા. તો એના માટે પણ આપણે ટૂંક સમયમાં એવું કરીએ છીએ કે સાહેબ અમે સિદ્ધપુરની અંદર અમારા 10,000થી 15,000 ઠાકોરો છીએ, નાના મોટા થઈ ભલે આપણે વોટિંગમાં કે એમાં એની ગણતરીમાં ઓછી આવતી હોય પણ 10,000 પ્લસ તો છીએ. જ્યારે બાળકો સાથે આપણે એક એવી સભા કરીશું ને ત્યારે સિદ્ધપુર વાસીઓને એ પણ ખબર પડશે કે ખરેખર કોઈ ગમે તે કહેતું હોય તો સિદ્ધપુરની અંદર ઠાકોરો સૌથી વધારે છે. એના માટે પણ આવનાર સમયની અંદર એક મિટિંગ કરવા જઈ રહ્યા છીએ ત્યારે બધાએ બી માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો વિનંતી કરું છું કે સમાજની એક લાગણી ઉદાહરણ પૂરું પાડવા માટે ક્યારેય બધા ભેગા થઈએ અને આ 26 જાન્યુઆરીની અંદર આપણે બધા એકત્રિત થઈ અને સારું એવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે
આ ઇતિહાસની અંદર આપણે સહભાગી બનવા જઈ રહ્યા છીએ અને આ ક્રાંતિકારી આપણી છે, આ ક્રાંતિકારીની અંદર આપણે પરિપૂર્ણ થઈએ એવી હું આપ જોડે આશા રાખું છું. જય માતાજી, જય શ્રી